આ તરફ દાહોદમાં પણ વિદ્યાર્થીઓ જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર છે। આ તસવીરો જુઓ। વિદ્યાર્થીઓ શાળાએ અને ઘરે જવા માટે નદીના પાણીમાંથી પસાર થઈ રહ્યા હોય એવા દ્રશ્યો છે। જાલોદ તાલુકાના વાકોલ ગામના ખારા પાણી ફળિયાના બાળકો જોખમી રીતે નદી પાર કરવા મજબૂર બન્યા। વર્ષોથી પુલના અભાવે ચોમાસા દરમિયાન બાળકોની આવી હાલત થાય છે। ડુંગરી ગામે હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે ગાંગીકોતર પાર કરી બાળકો જતા દેખાઈ રહ્યા છે। વાલીઓ અને બાળકો તંત્ર પાસે પુલ અને રસ્તાની માંગ કરી રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે જીવના જોખમે આ બાળકો પસાર થઈ રહ્યા છે અને કેવી રીતે અહીંયા અભ્યાસ થતો હશે, કેવી રીતે બાળકો રોજ અહીંયા જતા હશે। વાંકોલ ગામના વિદ્યાર્થીઓને કેટલી હાલાકી પડતી હશે એ પણ આ પ્રકારના 21મા યુગમાં જ્યાં આપણે ગુજરાત મોડલની વાત કરતા હોઈએ છીએ ત્યાં આવી સ્થિતિ છે। હવે પાટણની વાત। પાટણ સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી અને 200 ક્યુસેક પાણી છોડવામાં આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ડીપમાં 1 ફૂટથી 3 ફૂટ સુધીના પાણી વહેતા થયા છે, જેથી વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। પાટણથી સરિયદને જોડતા રોડ પર આવેલા 20થી વધુ ગામડાઓના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ડીપની બંને બાજુ બેરિકેડ અને કોઈ પોલીસ પોઈન્ટ ન હોવાના કારણે લોકો જોખમી રીતે અહીંયાથી પસાર થતા જોઈ શકાય છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ભારે હાલાકી છે। સ્થાનિક વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક લોકો જીવના જોખમે પસાર પણ થઈ રહ્યા છે, કારણ કે અહીંયા કોઈ બેરિકેડ નથી, કોઈ સૂચનાનું બોર્ડ પણ માર્યું નથી। સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલીને અને પાણી છોડાઈ રહ્યું છે, તેના પગલે આ પાણી છે એ રસ્તા પર ફરી વળ્યા છે। હવે મહેસાણાની તસવીર પણ આપને બતાવીએ। મહેસાણાના ધરોઈ ડેમમાં આવક થઈ રહી છે। ધરોઈ ડેમના 2 દરવાજા 2.5 ફૂટ ખોલાયા છે। ધરોઈ ડેમમાં પાણીની આવક 8,954 ક્યુસેક છે। ધરોઈ ડેમમાં પાણીની જાવક 6,662 ક્યુસેક છે। ધરોઈ ડેમમાં જળ સ્ટોક 85.11% થયો। ધરોઈ ડેમની જળ સપાટી 618.09 ફૂટે પહોંચી છે। તો ધરોઈ ડેમના 2 દરવાજા 2.5 ફૂટ ખોલાયા છે અને લગાતાર ઘણા દિવસોથી ધરોઈ ડેમનું પાણી જે છે એ વધવાના કારણે પાણી છોડવામાં પણ આવી રહ્યું છે અને આ પાણી પસાર થઈ સંત સરોવર થઈને સાબરમતી નદી સુધી પહોંચી રહ્યું છે।